ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર બહુ કોમ ના કરાય આત્મારામ જવું પ્રિય સુરતના મેળામાં જવું. એમ જવું તો આટલી ઉંમર યાર છોકરો જવું પર છોકરો ના મોકલે અરે તમે કીધું નહીં 70 વખત કીધું હું જો જતો તમારે ચોકવાન નહીં કાળી 14 વાંદરું ગમે તેટલું કર્યું થાય પણ કોઈ તો મારે ના પૂરો તમે છોકરાને જવાનું હોય ફરવા તો આટલી ઉંમર ના જવા તમાર અરે છોકરો તો પોક્યો હું જવું ડોશીઓને લેવા. ઓ તમને તો બહુ હોય બહુ ડોસીમાં ખવડાવવાનું સારું સારું નહીં સકાજી હા અત્યારે મેળામાં જવાય. કેમ અલ્યા 26 તારીખે મેળો હ. એ ના જવા આટલી ઉંમરે જવાનું છે મેરામ અલે લે તો તમે ઓલે કીધું કે ચો હો ભાઈ મારે ઊંધું કેવું જ પડે ને કે મેળામાં જવું. તાપુ શુરુ પાડે ચોકન જવો અલ્યા ખેતરમાં જવું. ચોકન જાવ ઓવે તારો મેરામ જતા ભાઈ ખુલ્લો મેળો મેળો એ સર્દી કાઢી ગઈ તો હું શું કહું 26 તારીખ તો કહું 28 થોડી કહું. આપી આવતા એવું નહીં હા બોલો કોમ હતું તો ના કે હું તો ખેતરમાં જાઉં. હા તાજો તાજો કશું કોમ નહીં ને. ના ના સારી હા તો કશું કોમ નહીં હું તો જવું જ થઈ લ્યો મારા છેલ્લા ટકા અત્યારે પાછો પૂછક સિવાય હતા બેરા પાણા બોલતા હવે છોકરા બકરા ખાવા પડશે તો બજાર જાય તો છોકરા મંગાવું કંઈ ખાવું મારે બજારમાં હેરાય નહીં આગળ કોમ તો ચૂંધો મંગાવી દઉં માતાજી બોલો ને તો જો બજારમાં જાઓ કહું હા બજાર જાઓ તો કોમ હતું છોકરા મંગાવો સિવાય ત્યાં ખાવા દે ને હું તમારા ભાને નોક કરું કે તમારે સાકરિયા લેવા જાઉં પૈસા. તો એટલું કોમ નહીં કરો મારું યાર અરે હું તો ખેતરમાં જાઉં. ખેતરમાં જાઓ ઓવે તમારે બજારમાં જતા હશે હા તો તમે તો મારા ઓલે ખાઓ હા મારા ઓલે ખાઓ મારે ખાવું તમારે લે ખાવું તો ભાઈ જાઉં તો ખાઓ તો લઈ આવો. મારે હેરાતું નહીં એટલે ઉંમર થતી મારી હોવા એટલે હેરાતું નહીં તો હવે તો કોઈ જવાનું ને હા તમે હેડો આપતી હેડો મારે આતું હેરાતું જો શું કહેવાનું હા અમારે આપું છે પગ જતો રહ્યા અમારે જતા રહે તો એ મહેનત તો કરવી પડે ને. કરવી પડે સાચી વાત હા તો જાઓ લઈ આવો. હવે તમે નીકળજો હેડો હા બસ તો પછી આ તો મને મોકલા. આજે બજારમાં જતો મંગાવી દો છોકરીઓ માં ખાવા લખી અલ્યા ખાવા હોય તો જાતે લેવા જવું પડે બીજું કોઈ ના એટલે પણ કહેવાય. મેં તમે શું કીધું તમારે હેરાતું નહીં હા મેં તમને ના કહ્યું મારે હેરાતું નહીં આ તો ના હેડે તો નહીં ખાવાના. વાત કરે હા કઈ પાસે જો કહેવાનું આ તો હમણાં પૂછો હલે શું કહેવાનું કયો હવે પાવગે તો અમારે ખાઓ તમારે બાપુ ખાશે લે આ તો કહી દો ખોટું લાગે શું કહેવાનું મારે હવે જાતે જઈને લઈ આવો પછી મારે બોલ ના જાય જાતે જઈને લઈ આવું હવે કોઈ ટોપું કઈ જોડે આવો ટોપું કઈ જોડે આવું કહેવાનું હવે શિવરાત આવી હ શક્કરીઓનો શીરો તો ખાવ જ પછી આવે આ શીરો કાઢ્યા વગર ચાલશે નહીં ગમે તે કરીને શક્કરીઓ લાવું અને શીરો બનાવો પછી નકર શીરા વગર આ વખત મજા નહીં આવે અને ગમે તો ગામમાં ના મળે તો બજારમાં જવું બજારમાં ના મળે બીજે ચોખ્ખી લાવું પણ લાવું ખરું અને શીરો બનાવું કેમ કે અમને અહીં શીરો ખાધું નહીં શક્કરીઓનો એટલે ખાવું પછી હવે કોના કઈ શક્કરીઓ મળશે મને યાદ કરવા દે ચોક હું પેલી વખતે લાવ્યો તો ખરો શક્કરીઓ તો કાં કોઈ શક્કરીઓનો વેપાર કરતો હોય એવો યાદ જ નહીં આવતું એક કામ કરું જ્ઞાનાજી જોડે જાઉં અને જ્ઞાનાજી જોડે જઈને પૂછું નહીં ચોક ખબર હોય તો અને અમે 2 જણા બનાવીએ શીરો જવા દે મને જ્ઞાનાજી જોડે તો શીરો શક્કરીઓનું ખાવું પડશે આ વખત જોવું જી કોઈ તોડી ના જાય તો હારો ને જો પાવો અબો ને તો હારી કે જોવું આ છોકરાનું હવે મારે પાછું ધ્યાન રાખવું પડશે તો બધા તે લોમનો ફટ તોડી જતા રહે એક તો પછી ખુદને ખાવા નહીં મળતી અને બીજો તોડી જાય છે. ફટાજી અત્યારે આવા વળી કેરી તોડી લ્યો આ તોડતો નહીં ડન આ જોવો ને હું જોઉં ત્યાર જેવું ઉગી છે હવે કે ઉગા તો ખાઈ જ ને મોર આવે તો કે ઉગા તો ખરી જ ને ના ઉગે તેમ એ આ ઉગા એ બધું મેલો હા શક્કરીઓ ઉગાડ્યો આ વખત આ વખતે સકરિયા નહીં ઉગાડ્યો જેમ
આ બુંડે બધું ગોડી ગાલ હ તે ની તો આલી વખતે નહીં ઉગાડે છે કર્યો એટલે તમે તો ડખો કર્યો પેલી હું વખત દર શિવરાતે સક્કરિયો શીરો ખાઉં તો મને હે ને સારું લાગે પણ આ વખત તો સક્કરિયો જ નહીં મળતો અરે મેં પેલી વખતે ઉગાડે છે નતો આલ્યો એ આ તો તમારી વાત સાચી. બુંડે પેલી વખતે બધું ગોડી ગાલી હતી એટલે પણ સક્કરિયો વગર તો મારે શીરો ચમનો બનાવો દર શિવરાતે હું શીરો ખાઉં એટલે આ વખતે ખાવ તો પડશે જ. નતો આલી વખતે મેં નહીં ઉગાડે મંજી એવું હાટું હોય તો સકરિયાનો શીરો જ ખવાય તો સોજીનો શીરો બની નાખો એટલે સોજીનો શીરો ના સારું લાગે લે અલે શિવરાતે તો સક્કરિયોનો શીરો ખાવો પડે એવું કશું ના હોય એટલે સક્કરિયોનો શીરો ખાઈએ ને તો સારું લાગે એવું કશું ના હોય અને જો શિવરાત આવે ને સક્કરિયાનો શીરો ના ખાઈએ ને તો આપણી શિવરાત ના કોમી પડે કશું એવી ના કમી ના પડે મને ચોકથી ગમે તો એ ચોકથી માં સક્કરિયો હોજી લાવવો પડે હો તો શીરો તે. બનાવવો પડે હા શીરા વગર મને નહીં ગમે તો શિવરાત્રી હજુ તો 26 તારીખે હતો એટલે પણ સક્કરિયો તો હોધવો પડે ને શીરો ખાવા તે હોદો તો લાવું તો સાહેબ શીરો બનાવું સક્કરિયો વગર શીરો કેમનો બને યાર હોદો અમારે કેરીઓને પાછી ધ્યાન રાખવું પડે આ છોકરો ચોય સીધા નહીં બેસતો હા હું કહું શિવરાત આવી લ્યા શિવરાત તો ભેરો આવ્યો ઓહો 12 મહિનામાં તહેવાર આવી ગયો લ્યા કાલ હતા તો આ તો ફેંકો તહેવાર વિચાર કરો તારા જતો કાલ લાગતું નહીં શિવરાત આવી શિવરાત આ શિવરાત તો કોણ શિવરાત તો બધા ખાઈ હતી કેવો સકરનો શીરો ખાતો હતો કેવો ભોગ પીધી હતી કેવી લે ખાઈ હતી બધા ભાઈઓ ઉને આવું જ કરવું છે ઉને અલ્યા શિવરાતનો મેરો આયો જેણાજી શિવરાતનો મેરો આયો રેનો એ ન તું જાવું ન જાવું પડશે જેણાજી ન તું જાવું ન જાવું પડશે રેનો હું એકલો લે જાઉં મારો ભાઈબંધ નહીં રમણ હા રમ્યો ખરો મારો મિત્ર તો રમણ આવો તો જ જવાય હવે બે જઈએ તો જ મેળો આવો દેખાય નકર મજા ના આવે એકલા મેળો ના મજા આવે બે જણા હોય ને તો મજા આવી જાય કોઈ મેળો જો શક્કરનો શીરો ખાઈએ ને ઓલો જો આવ્યો મારો ભાઈબંધ આવ્યો હંભાતા આવી ગયો આહા એટલે જેનેજી રમણ હા હું તમારી વાત તમે હાજર થયા હા હું તમારી વાત કરતો હતો તમે હાજર થયા એટલે આ હા સક્કરિયો હોદ્યું પણ તો સક્કરિયો નહીં મળતો શીરો ખાવા સક્કર મળતો નહીં તાન એટલે હોતું એ સક્કર તો દાદા આ બધા આવી જાય એટલે જો હા મોન હા પેલા પત્તો ઉગાડતો હતો ને ઓવા સક્કરિયો તે એના ખેતરમાં જ ગયા પણ એ રોકે આ વખત તો મેં ઉગાડ્યો જ નહીં આપણે હું નીકળે ને ખરે નહીં કર્યો અરે પણ રમણ જેવું કરે લ્યા પેલા પુંડે આવે ને બધું ખાલ્યા કરકે ગુડી નાખી દે હવે પેલા પેલા ખેડૂત નુકસાન પડે ખેડૂત એ તો આ સાચી પણ પણ આ વખત સક્કરિયો લાવીશું તો અહીં અરે રમણજી ગમે તે લઈ લાવવાનો સક્કર જીરો ખાવા પડે લ્યા ભલે આઈનામાં રમણલાલ હા. હું કહું છું સક્કર લાવો ને સિંધી તો સક્કર મળે જ અને આપણે તમે ધમો સિંધી હા તો મળશે દવા સિંધી તો સિંધી હોય એ રાખે એ બધું રાખે આટલી હોય ચૂંક જેવું તો એ મને કે મળે એવું એટલે આને તો મળશે તો મળે સિંધી ધમો છે ને સિંધી બહુ માં ઉઠાસ એવું બધું તો રાખે રે હા તે હું આટો મારી આવતા હા તો તમે જાઓ હા હું હા જઈ તો આવું. દિયો એટલે હું બીજું આયોજન કરું રમણલાલ મેં તો પૂરી જાય આપણે હું? સક્કર એકલો ના બજાવો હા. હંગા પી નાખો ને ભોગ અરે ભોંગ એ તો માં હેવા તો આપણે બનાવાય ને મજા મળે આ બનાવવાનું હોય સામાન લાવીએ તો હું તો કહું એ તો માં એ તો આપણે ફોન કરી મેં પણ ભોગ તમે તો તૈયાર નતું રાખ્યું તાને હું આવ્યો તાને તો તૈયાર હતું કઈ મને ખબર એટલે હું આખી રાતનું જાકે તો આખી ઉજાગર બધું બોલો હોટલ ખાવાનું ત્યાં કરી હતી ઓહો, બહુ નકર પૈસા બધી ત્યાં કરી બોલો હોટલ બધું હું આવ્યો હા. તાને તમે તૈયાર રાખ્યું તે મૂકો ચોકી લાયા ના ના જો જાતે માહિતી આપણે હા, હા હા. ફોટો કરીએ મોંગ ના શેરો હોય ને મજા આવી જાય ખાવાની તબિયત થી હા બહુ મજા આવી જાય હું આટો મારી આવતા હા જી આવો તમે તો અંધી બધી તૈયારી હા કરો હું આપણું બધું ત્યાં કરું ને હા ગમ જીઓ હા જાઓ જો આજ મજા આવે છે અમે તો આ રમણજી તો જો તો જ જો જવાન તો હોય એ બધું રાખાવે તમલો ચિંતા ના બધું રાખાવે રે તો બોલીએ છે એટલા હું બીજું આયોજન કરું બધું આ રમણજી આવો તો હું ત્યારે તો કરે પર વાત કરું બોલો તો રમણજી આવો એટલી વાત ત્યાં દે તો દેખો લાજો ચિંતા નહીં
એ હું આવ્યો કોણ છે ભાઈ? અરે સોમાજી ઓહો આવો 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 શું કરો ત્યાં બોલું અત્યારે બધો ખરા તાકે ભાઈ આવ્યો છે તો બરાબર જો ભાઈ સુમાજી આયોજન તો બહુ મોટું આયોજન છે. હા બધું આયોજન પૈ કરજો હા. પેલું ગમું પાણી વાળું વાલે ભાઈ મને તમારો નંબર નહીં આવે ભાઈ ઓહો સુમાજી હા અત્યારે મારા મેં ખાયો નહીં. અરે ભાઈ ઘઉં જો ઉજવાઈ જશે ઘઉંમાં અરે ઉદ્યોગમાં બે દાડા રમજો બીજો અલે આજ મારો પ્રોગ્રામ છે. આજ અમારો પ્રોગ્રામ પતા પછી મોરો વાત ગણવા અરે પ્રોગ્રામ તો રોજ થશે પણ પેલા ઘઉં કોઈ ભટ પેલું ઉજવ લાગી જાય ને તો એ કશું તબુરો નહીં પાડો તમે અરે આ ભાઈ સોમાજી આ પ્રોગ્રામ રોજ નહીં આવ્યો. આ પ્રોગ્રામ 12 મહિને જ આવ્યો. અરે માં આયા છું તમારી મરજી હું ભાઈ ફટાથી ના હાલતું ભાઈ આમાં જો સોમાજી હા બધું વસ્તુ મળે પણ જે આ વસ્તુઓ 12 મહિને મળે છે એટલે આ 12 મહિને કોમમાં આવે ને કોમમાં આપણું પેલા સકડીઓ હા. 12 મહિને કોમમાં આવે એ એક જ દાડો મળે એટલે આ શું શિવાદાઈ આ બસ સકડીઓનો શીરોનો પ્રોગ્રામ છે મારો. હા એમ કે શીખવાનું શીરો હા, બનાવો હા. આજ તો શિવરાત્રી તો 26 તારીખે અલ્યા, આજે 21 થઈ સકડે મળતો નહીં ભાઈ સકડે હોતા ઘરે મળતો નહીં. આપણા રમતજી મોકલે આ ગામમાં તો પ્રસંગ મોકલો તમે મોકલો ચીન ચીન થી ઓ તો સિદ્ધિ એ તો મોકલ્યો સકડે લાવા. ઓ ધોને બી ના ફટાથી ના હાલતું પાણી હો હા તો આઈ હા હા હા. આજ આઈ આવજો હા, બસ પછી હું આલે હું પછી પછી જો અઠવાડિયા પછી નંબર આવે તમારો હા કશું વાંધો નહીં હો ને હા હા હા, જો. હું તો ઉતારો હા જો હો ને તો કહેતા ને બી કીધું કે કહેવા ના, 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 હા વાંધો નહીં હું મારા બે આવાજ નહીં હા અને ઘઉં હુકાય ઉધેવ આવે આ મારો પ્રોગ્રામ કરવો પડશે. અને આ ભાઈ મેં તહેવાર પડ્યો છે પોરે પાડ્યો પણ આ ગુજરાત મળી જાય જીવ્યા આ જે ખાધી ઓછું આ રમણ કેટલા રહ્યા ભાઈ દેખાતો નહીં કેટલા રમણ જીવ્યા તારે નહીં કાઢે તો હા તો એવું કરો લે કે હું તો તને ઘેર ના હા હા એમ નહીં હું કહું તું કે તમારે ગમો પાણી વાળ્યો અરે બા જ્યાં જગ્યા આવે તો ત્યાં જગ્યા મારે ટાઈમ નહીં કે પ્રોગ્રામ કરે સકાળનો શિરોનો તો કે આ તું નહીં ખાઈ કે હું કોઈ ઘઉં કોઈ જાય તો ઉધો લાગી જાય તે તા મારે કે ભૂલ બોલ્યો હા એટલે કહું તમે પાણી વાળે બરોબર બહુ સારું છે હો. ખાલી બાજુ વળી રાખજો હા એટલે એને ચોય ના મળ્યો સકરિયો તો જેનાથી કે આટલી વસ્તુ રાખી રહ્યો તો એના ચોય કશું ના મળ્યું હવે ચોય લાવો એ કસનજી આ હું લઈને નાખ્યા હા સક્કર બધામાં લેજો તો હા બધામાં જઈ શકો એટલે લાવો હાલો ને તમ અમારા ખાય જેટલો તો હું ખાય એટલે થોડો હાલો ને યાર મારે થોડો ત્યાં શીરું બનાવો હું ટકા કશી નવરાજી તો આ તો કોઈ મળે હોઠે જ નરો રહેલા તા હું પે આતે કઈ દુકાનમાં લાયા બતાવો કઈ દુકાનમાં તો સાહેબ તો મેં આપણે ખબર ના પડે તમે તો જબરા કે છે નરો રાજી મતલબ રાખવાનો શિવાતી ના ખબર હે અલે મારે શીરો જ બનાવો હો શિરો બનાવો? પણ પૈસા કર્યો નહીં મળતો તો બધામાં મળે જાઓ લતાવો પેલા મારે જેનાજી જોડે જવું પડે હા અને એમને કહું ને તાને તો નેહરું જો બધામાં મળશે ડખો થાય હા જાઓ ડાયરેક્ટ તું ના જવાય ને કે પાછા જેનાજી કે આ તો ગામમાં જ જઈને કેટલા રહ્યા પેલા પેલા કહી આવું જોઈએ તાનો જો હા કલાકો નહીં જો મને જાય તો રમલાલ તો જેલા હોતું તો મિત્રો સમજ ના પાડી દો હા પાણીનું એટલે જેલા હારું ના થઈ જા મજા આવે મજા મળજો લ્યો લાયો હોય તો મળજો હા મળ્યો જ નહીં હાય હાય જેલા નહીં મળ્યો ચમ તાન તો સિંધીન તો આય દિન આવ્યો અલે હું રમવા ગયો હું તને હાક પર યાર હું તો પેલા સોમાજી માં પોણીમાં આને પોણી લાવ તો ના પાડી તું પોણી આવતું તું તો યાર પેલા કસની હોય ને હા ત્યાં હું કંઈક નારો રાહી લઈને આવ્યો મને હોમો મળે પેંકારી ઓહો હો હો હા તો આપણે ઉપર છે આપણે તો બધા હોય આપણે જાઉં તો પર હેડ ન તાન ગમે તે કરો પૈસા મંગાવો ખરા એટલે તો તાપ ચાલે નહીં યાર શીરો ના. ખાવો પડશે શીરો તો સક્કરિયોનો શીરો તો ખાવ એટલે ખાવ જ. અરે હું તો આવું બાકી આ શિવરાત છે ને નાખો અમી મને આખો પર હમો ને આખો પર બધો કમી પાસા આ દે
આખું ગામમાં બધી દુકાનો ફરીને એ આવ્યો બરાબર સિંધી જવું જવું સિંધી કેવું હતું ને પેલા તબલા કાઢ્યું જ ને હા તારી પણ એ ક્યાં નહીં લાવ્યો આ વખત હજુ વાર લાગશે એમ કે હ. એટલે આ તો બધા આવી જાય 10,000 પહેલા બધા મને તો વાર લાગતે 10,000 બધા આવી જાય એરો કે બજારમાં તો આવી ગયો હા. પણ હું નહીં લાવ્યો એ કોઈ એમ કહેતું હતું. એટલે તો ખારું કમાવા દે મોમો કમાણી કે લાવ બધા બધું કાઢી નો. બધા પહેલા જો પડે તો લોકો ના બનાવો શીરા બનાવો શાક બનાવો સકરિયાનો હવે હે ને હા આપણે તો બજારમાં જ જવું પડશે. ગમે તે મારા પર હવે બોલો તો જે પડીએ પણ લાવવું પડશે હવે લાવી દઈએ નકર શીરા વગર તો નહીં મજા આવે. ગમે તે કોઈ તો તમે જો કોઈ હું જો કોઈ ગમે તે મોકલો ના હું જાઉં. હા તમે લઈ આવજો શું લઈ આવો હું જાઉં એટલે હારો લઈને આવું. અને હાથી મોકલો વધારે લાવજો હવે વધારે લાવવો પડે. બોલે પણ લાવજો 10-15 કિલો નકર જો હા આ શીરો નહીં ખાઈએ ને હા તો મજા નહીં આવે મન તો. અલા જે છે આપણો સક્કરિયો શીરો છે ને 12 મહિના આજ આપણો ખોરાક આપણો એ નહીં હા આ 12 મહિને આ એક વખત આવે ચાલ. તો ના ખાઈએ કેવું લાગે યાર. દર વખત ખાતા હોય ને. રમણી જો આ શીરો તો છે સક્કરિયો શીરો સક્કરિયા બટાકા આવે પેલી એમાં ઓળી આવશે આ એના ખજૂર આવશે ચાલ. આ બધું આમાં હોય સીઝન આવે જબ તહેવાર આવે ને એ વસ્તુ બદલાય પછી એવું જ ને. દિવાળી મીઠાઈ ને ફટાકડા લાવવાનું હોય લાવવાના તહેવાર હોવાનું બધું લખેલું હોય બધું લાવું તો તહેવારે. જેનાજી હા બોલો રમણજી જો આ વખત શિવરાત્રી શીરો ના ખાધો ને હા. તો આપણી શિવરાત સુધરશે નહીં. એટલે શીરો ખાઓ એટલે ખાઓ. ગમે તો દિલ્હી જવાનું થાય ને તો એ સકરીઓ લઈ આવું. અલા હું તો કોઈ દિલ્હી તો મુંબઈ જાઉં પણ સક્કરિયો લઈ આવો લઈ આવો હા એટલે જો જોન દે આ સકરીઓ શીરો નહીં કરીએ ને તો દે આપણી શિવરાત સુધરવાની નહીં. લઈ આવો તારા અને જો હું સકરીઓ લઈને આવું ને તબિયત થી શીરો ખાઈએ પછી જ આપણી શિવરાત સુધરશે. હારું હારું હા તો હું તો બધું પૂજા કરી પૂજા લઉં હા બધું તૈયાર કરો. રાખી દઉં હા અમને આગળ તો મારો રમણજી જાય છે પાછા નહીં આવો મજા હે પાછા નહીં આવો મજા છે જેવું લાગે